સમગ્ર ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે ભાજપે નવસારીમાં પોતાનું સંકલ્પ પત્ર રજૂ કર્યું। નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી મહાનગરપાલિકા માટે વિઝન નવસારી રજૂ કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાના 1207 કરોડ વાર્ષિક બજેટ આધારિત વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં નવસારી શહેરને સૌથી પહેલા નવસારી અને સુરતને જોડીને ટ્રેન સિટી બનાવવા માટેનો સંકલ્પ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શહેરને સાંસ્કૃતિક વારસાથી આધુનિક વિકાસ સુધી લઈ જવા માટે સ્માર્ટ સંસ્કાર અને સમૃદ્ધ નવસારી બનાવવા માટેનું સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે। નવસારી મહાનગરપાલિકા પારદર્શક વહીવટી આપી અને સ્વાસ્થ્ય રોજગાર કોરિડોર બનાવવા માટે તેમજ ઇન્ડસ્ટ્રીયલ અને બિઝનેસ ઝોન વિકસાવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં નક્કી કરવામાં આવ્યું છે। કોમન ઇકોનોમિક કોરિડોર રોજગાર માટે ડેઇલી કોમ્પ્યુટર સુવિધા સંયુક્ત અર્પણ પ્લાનિંગ સ્ટ્રક્ચર ઇન્ટિગ્રેશન જેવા મિશનો હાથ ધરવામાં આવ્યા છે। સાથે શહેરમાં પ્રાથમિક સુવિધાઓ શિક્ષણ આરોગ્ય જેવા મહત્વના વિભાગો પર મહાનગરપાલિકાના બજેટ આધારિત વિઝન ડોક્યુમેન્ટને રજૂ કરીને લોકોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે। નવસારી મહાનગરપાલિકાનો આગામી વિઝન નવસારીની ડોક્યુમેન્ટ અમે આપની સમક્ષ મૂક્યું છે। નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમવાર મહાનગરપાલિકામાં અમારા પાર્ટીના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતરી ચૂક્યા છે। એને લઈને પાર્ટીએ એક મેનિફેસ્ટો જાહેર કર્યું છે। નવસારીના લોકોને તમામ રીતે લોકોને કેવી રીતે વધારે સુખાકારી યોજનાઓ બનાવી શકે, લોકોને સુખ સગવડ મળી શકે, એ પ્રમાણનો અમારો આજનો આ મેનિફેસ્ટો છે। એની અંદર હું તમને મુખ્ય વાતો કરી છે। આગામી નવસારી મહાનગરપાલિકામાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે। આવનારા સમયમાં નવસારી મહાનગરના વિકાસ માટે અને લોકોને વધારે સુખાકારી માટે શું કામગીરી કરી શકાય એનું અમે 5 વર્ષ માટે એક પ્રાથમિક એજન્ડો બનાવ્યો છે। એમાં ટ્વિન સિટી સાથે નવસારી અને સુરત વચ્ચે આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજગાર કોરિડોર બનાવશે। રેન વોટર હાર્વેસ્ટિંગ માટે કર રાહત અને સહાય યોજનાઓનો લાભ આપશે। સિનિયર સિટીઝન અને મહિલાઓ માટે વિના મૂલ્યે સિટી બસની સુવિધાઓ પૂરી પાડશે। રેલવે સ્ટેશનના પેસેન્જર ડેવલપમેન્ટ પ્લાન અંદાજિત 15 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે। નવા સમાવેશ થયેલા 4 ગામોમાં પાણી પુરવઠા વ્યવસ્થા વિકાસ યોજના અંદાજિત 60 કરોડ રૂપિયાની કરવામાં આવશે। નવા સમાવેશ થયેલા 4 ગામોના માટે ભૂગર્ભ ગટર યોજના માટે અંદાજિત 54 કરોડ રૂપિયા જેટલી મહત્તમ રકમની યોજના કરવામાં આવી છે। પાણી પુરવઠા અને ભૂગર્ભ ડ્રેનેજ વ્યવસ્થા માટે મજબૂત કરવા પમ્પિંગ સ્ટેશન અંદાજિત 40 કરોડ રૂપિયા જેટલું કરવામાં આવશે। પૂર્ણા નદીના ફ્લડ પ્રોટેક્શનનો વિકાસ અંદાજિત 50 કરોડ રૂપિયાનો જોગવાઈ કરવામાં આવશે। ઇલેક્ટ્રિક વાહનો અને PR આજીવન મ્યુનિસિપલ વાહન વેરો નાબૂદ કરવામાં આવશે। દુષ્પી આઇકોનિક અને મોડલ રોડ વિકાસ યોજના માટે અંદાજિત 75 કરોડ રૂપિયાનો સમાવેશ કરવામાં આવશે। મુખ્ય જાહેર સ્થળો પર CCTV કેવિલિયન સિસ્ટમ સ્થાપન જેવી યોજનાઓ કરવામાં આવશે। નવસારી મહાનગરપાલિકા બન્યા પછી 4 ઝોનમાં લોકોને સગવડ સુખ અને સુખાકારી માટે દરેક વિસ્તારમાં શાકભાજી માર્કેટનું જાહેર શૌચાલય સુલભ શૌચાલયની એવી વ્યવસ્થા કરવામાં આવશે। એ રીતની અમારો નવસારી મહાનગરપાલિકાનો અમારો વિઝન નવસારી સાંસ્કૃતિક વારસાથી આધુનિક વિકાસ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે। અને સાથે નવસારી શહેરના વાસીઓ માટે અમે હર હંમેશ મારા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓના સીધા માર્ગદર્શન હેઠળ હરેક સમયે જે કંઈ કુદરતી આપતી હોય, પૂર સંકટ હોય કે આ ભૂકંપ આવ્યો હોય કે કોરોના મહામારી થઈ હોય કે કુદરતી જ્યારે આફત આવતી હોય ત્યારે તમામ ક્ષેત્રમાં
અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો વચ્ચે ઉભા રહીને લોકોની સેવામાં લાગી જતા હોય, એને લઈને લોકોને ભારતીય જનતા પાર્ટી પર પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે. એને લઈને અમે આ વખતની નવસારી મહાનગરપાલિકાની જે 52 સીટો છે એ તમામ 52 સીટો અમે જીતી જશું એવું મને પૂરેપૂરો નવસારીની પ્રજા અને અમારા પાર્ટીના આગેવાનો અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ પર ભરોસો છે. આભાર. હા, પક્ષ વિરોધ જેને પર દાવેદારી કરી છે અને આજે ને આજે જ અમે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. એની સામે આકરા પગલાં ભરવામાં આવશે અને બીજા લોકો પણ મદદ કરતા દેખાશે કે પકડાશે તો એને પર પાર્ટી આકરા પગલાં ભરવામાં આવશે એવું અમને પ્રદેશની સ્પષ્ટ સૂચના છે, નિર્દેશ છે.